રેડી ને? ચાલુ કરશું ને? લડો બેટા, લાસ્ટ ટાઈમની અંદર આપણે લોકો શું ક્લિયર કર્યું હતું? ઇથેનોલ ક્યાં, ફિનોલની બનાવટ કમ્પ્લીટ કરી હતી. ફિનોલની 5 બનાવટો જોઈ હતી, 4 બનાવટો જોઈ હતી. ચાલો, કઈ કઈ હતી? શેમાંથી હતી? એક તો હેલોએરિનમાંથી, ડાયઝોનિયમ ક્ષારમાંથી, બેન્ઝોઇક એસિડમાંથી, બેન્ઝોઇક એસિડ હતું, સલ્ફોનિક એસિડ હતું, બરાબર, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી અને ક્યુમિનમાંથી. આ 4 પ્રક્રિયકોની અંદરથી આપણે લોકોએ ફિનોલ બનાવ્યો હતો, હે ને? અને 4ની બહુ સરળ પ્રક્રિયાઓ હતી, બરાબર, કોઈ હાર્ડ એવી વસ્તુ હતી નહીં. બટ આજે આપણો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ થાય કે જેને આપણે લોકો કહીશું ભાઈ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. હા, શું થયું? ભૌતિક ગુણધર્મો બાકી એમ? લેવાડો તાણે પહેલાં ભૌતિક ગુણધર્મોને કમ્પ્લીટ કરી દઈએ. શું કે બેટા? ચાલો બેટા, આપણે લોકો પહેલાં જોઈ લઈએ બેટા આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોની અંદર આપણે બેઝિકલી 2 વસ્તુ પર ચર્ચા કરવાની હોય બેટા. એક હોય ઉત્કલન બિંદુ અને એક હોય એ લોકોની દ્રાવ્યતા. આપણે બંને જોઈ લઈએ. તો પહેલાં સમજો કે ભાઈ જે કોઈ બી હલકા આલ્કોહોલ હશે બેટા, કેવા? હલકા આલ્કોહોલનો મતલબ થશે બેટા કે જેની અંદર 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન હોય. આવા જે ઘટકો હશે એ બેઝિકલી તમને લોકોને લિક્વિડ સ્ટેટમાં જોવા મળશે. પણ જેવા ઘટકો એની અંદર આર શૃંખલા મોટી થતી હશે, 4, 5, 6, 7 આવા કાર્બન જ્યારે વધતા જશે તો એ લોકો સોલિડમાં જોવા મળશે, ઘન પદાર્થની અંદર જોવા મળશે, ઘનમાં જોવા મળશે. બરાબર. તો અહીંયા લખી દઉં કે ભારે આલ્કોહોલ જે હશે એ ઘન હશે, હલકા આલ્કોહોલ જે હશે લિક્વિડ હશે. અને લિક્વિડની અંદર કેવા હશે બેટા? બાષ્પશીલ. તમે દેખો બેટા, શરાબ હોય, શરાબ એને તમે લોકો ઢોળ દો, જો કે ના ઢોળીએ કાંઈ પણ ઢોળ દો, બરાબર, તો એ ઉડી જશે થોડીક વાર, પેટ્રોલની જેમ પણ વેપોરાઇઝ થઈ જશે. તો બાષ્પશીલ પ્રવાહી હોય એ, બરાબર. તો હલકા આલ્કોહોલ લિક્વિડ, અને લિક્વિડમાં કેવા હશે? બાષ્પશીલ લિક્વિડ હશે. અને ભારે જે હશે એના લોકો ઘન તમને લોકોને બેઝિકલી જોવા મળશે. હવે બીજી વાત કરીએ, મતલબ બીજી વાત કરીએ બેટા, ચાલો જોઈ લો ઉત્કલન બિંદુ કેવા હશે. મેઇન ટોપિક તો આપણો હાલ છે ઉત્કલન બિંદુ. હવે દેખો, સિમ્પલ એક ફંડો હોય બેટા કે જે હલકા હોય, જે હલકા આલ્કોહોલ હોય, એ હલકા આલ્કોહોલ હોવાના કારણે એ લોકોની અંદર આર શૃંખલા કેવી હશે? હલકા આલ્કોહોલનો મતલબ બેટા આર શૃંખલા નાની. અને જો આર શૃંખલા નાની હોય તો એ લોકોનો અણુભાર કેવો હોય? એટલે કે એનું વજન કેવું હોય બેટા? ઓછું. અને જો વજન ઓછું હોય તો એ લોકો વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ કેવા લાગે? ઓછા. ટેણિયાઓ ઓછા લાગે બેટા, હે ને? ઓછા લાગે. જો આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછા હોય તો એ લોકોનું ગલન બિંદુ કેવું હોય? નીચું. અને માટે એ લોકોનું ગબી નીચું, ઊભી નીચું હોય. કેમ નીચું કીધું બેટા? હવે સમજો. ફોર એક્ઝામ્પલ તમારી જોડે બેટા મિથેનોલ, CH3OH. હવે આ જે CH3OH હશે એણે બીજા CH3OH ના એટલો બધો પ્રબળતાથી પકડેલો હશે નહીં. આ દેખો, આ એક અણુ હ અને આનો બીજો અણુ હ. 2 અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને કહેવાય આંતર આણ્વીય આકર્ષણ બળ. આ બળ કયું હોય? બરાબર, આંતર આણ્વીય આકર્ષણ બળ. તો 2 અણુઓની વચ્ચે લાગ્યું એટલા માટે.
હવે વિચારો તમે લોકો, આ બે અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ જે હોય એ કોની ઉપર આધાર રાખે બેટા? એ લોકોના અણુભાર ઉપર. હવે અણુભાર આનો ઓછો હોય એટલા માટે આકર્ષણ બળ ઓછું લાગશે. આકર્ષણ બળ ઓછું લાગશે એટલા માટે હવે તમે લોકો થોડું કે ટેમ્પરેચર આપશો, હવે આ બંને એકબીજાના પ્રબળતાથી પકડેલા થોડું ટેમ્પરેચર આપશો તો વચ્ચેલું આકર્ષણ બળ તૂટી જશે, બેરો ડાયરેક્ટમાં કન્વર્ટ થઈ જશે વાયુની અંદર. તો નીચા તાપમાને એરો વાયુમાં કન્વર્ટ થઈ જશે, ખબર પડે? નીચા તાપમાને જો વાયુમાં રૂપાંતરિત થઈ જશે એટલા માટે એ લોકોના ઉત્કલન બિંદુ કેવા જોવા મળશે? નીચા. પણ હાલ મેં કોની વાત કરી? હલકા આલ્કોહોલ. જેમ જેમ આલ્કોહોલની અંદર આર શૃંખલા વધતી જાય, બરાબર? દેખજો, સમજો આને, સમજો. જો આર શૃંખલા વધે, આર શૃંખલા વધે તો એ લોકોનો અણુભાર બેટા વધે. અણુભાર વધે તો આંતર આણવીય આકર્ષણ બળ વધે. અને જો આંતર આણવીય આકર્ષણ બળ વધે તો ઉબી એટલે કે ઉત્કલન બિંદુ પણ વધે. બોલો, પડી ખબર? અચ્છા, આવું મૂઢું બધાનું ભાઈ, ખબર પડી કે ના પડી? ચલો, મતલબ એવો થઈ ગયો કે બેટા તમને લોકોને આપેલું CH3OH, બીજું આપ્યું બેટા તમને લોકોને C2H5OH, બીજું તમને લોકોને કે C3H7OH, પછી તમને લોકોને કે C4H9OH. આટલા ઘટક આપેલા. નવા કે તમે લોકો આ લોકોના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતો ક્રમ પહેલું 4 વાળું આવે, પહેલા નાનો આવે, ચડતો શું 2 3 4 એક નહીં દેખાતો? તો દેખી લો, આનો અણુભાર સૌથી ઓછો એટલા માટે આ લોકોની અંદર આકર્ષણ બળ ઓછા, એટલા માટે આ લોકોના બોઇલિંગ પોઈન્ટ કેવા હોય? નીચા. એની સાપેક્ષે આનો અણુભાર વધારે, તો આનો માની લો કે આનું 5°C તો આનું 10°C હશે, આનું 10 તો આનું 20°C હશે, આનું 30°C હશે. તો કેવું થાય બેટા? અણુભાર જેમ જેમ વધતા જાય એવી રીતના તમારું ઉત્કલન બિંદુ પણ વધતું જશે. પેલું 5°C વાયુમાં રૂપાંતરિત થતું હતું, આ 10°C વાયુમાં રૂપાંતરિત થાય, પેલું 20°C વાયુમાં રૂપાંતરિત થાય, અને પેલું 30°C વાયુની અંદર રૂપાંતરિત થાય. સિમ્પલ સા ફંડા હે. બોલો, ખબર પડશે? ચલો, આ એક વસ્તુ હતી. હવે બીજી વસ્તુ, ફોર એક્ઝામ્પલ, તમને બધાને ખબર હશે કે ભાઈ ઉત્કલન બિંદુ એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ બેટા ક્ષેત્રફળથી. શેનાથી? ક્ષેત્રફળ સાથે ડાયરેક્ટલી પ્રપોર્શનલ, એટલે કે ડાયરેક્ટ નહીં, ક્ષેત્રફળ જેટલું વધારે એટલું ઉત્કલન બિંદુ વધારે. અને ગયું લાગે કાળી નજર. તો ઉત્કલન બિંદુ હોય બેટા ડાયરેક્ટલી પ્રપોર્શનલ હોય ક્ષેત્રફળ ઉપર, અને જે ક્ષેત્રફળ હોય એ એન્ટી પ્રપોર્શનલ હોય શાખાથી. જેટલી શાખા વધે એટલું ક્ષેત્રફળ ઘટી જાય, અને જેટલું ક્ષેત્રફળ ઘટી જાય એટલું ઉત્કલન બિંદુ પણ ઘટી જાય. ફોર એક્ઝામ્પલ, માની લો કે તમારી જોડે આવું બેટા 4 ને 5 કાર્બન વાળો OH છે, પછી એક બીજો OH છે, 1 2 3 4 અહીંયા શાખા અને અહીંયા OH છે, બીજો એક OH છે બેટા 1 2 3 4 અને 5 અને અહીંયા OH છે. તો જોઈ લો બેટા, આવા જો 3 પ્રકારના OH આપ્યા તો તમને દેખાય કે બેટા આયરો જે OH હશે એનું ક્ષેત્રફળ આટલું હશે. આયરો જે OH છે એનું ક્ષેત્રફળ તમે લોકો દેખી લો કે એ થોડો કેવા રીતના કન્વર્ટ થઈ રહ્યા બેટા? ગોળ શેપમાં. અને જ્યારે વર્તુળાકાર શેપમાં કોઈ પણ વસ્તુ કન્વર્ટ થાય તો એનું ક્ષેત્રફળ કેવું હોય? ઓછું લાગે. એટલા માટે તો તમારા પરમાણુઓ કેવા હોય બેટા? ગોળ. એટલા માટે તમારા બધા ગ્રહો કેવા દેખાય તમને? ગોળ. બરાબર? કેમ કે એ લોકોની અંદર ક્ષેત્રફળ કેવું હશે બેટા? ઊંચું. બરાબર? ચલો, તો જેટલી શાખા વધશે એટલું ક્ષેત્રફળ ઘટશે, તો શાખા વધશે ઉત્કલન બિંદુ પણ ઘટશે. તો તમે લોકો ડાયરેક્ટ યાદ રાખવાનું બેટા, ઉત્કલન બિંદુ ઇઝ એન્ટી પ્રપોર્શનલ ટુ શાખા. જેટલી શાખા વધારે એટલું ઉત્કલન બિંદુ ઓછું. વેરી ગુડ. ये बढ़ी तो ये कटी. हाँ, कटी कहीं આવી ગઈ ભાઈ, ખબર પડશે?
ચાલો આમાં એક બીજી વસ્તુ એક બીજી વસ્તુ 1 2 3 4 OH અને અહીંયા બીજો એક કાર્બન બરાબર. પછી બેટા 1 2 3 4 OH અને અહીંયા એક કાર્બન અને પછી ત્રીજું હોય 1 2 3 4 OH અને અહીંયા એક કાર્બન. હવે મને કહો કે કોનું ઉત્કલન બિંદુ વધારે અને કોનું ઉત્કલન બિંદુ ઓછું? બોલો. આવું તો ના હોય ને. નીચેવાળાનું સૌથી ઓછું, એની ઉપરવાળાનું સૌથી વધારે, એનાથી આર્યું એનાથી વધારે. દેખો શાખા બધામાં એક જ છે, દેખાય બધામાં શાખા એક, પણ આમાં શાખા નજીક હ, આમાં OH થી નજીક, આમાં OH થી દૂરી હ અને આમાંથી OH થી વધારે દૂર. સૌથી ઓછું પહેલામાં છે. સૌથી ઓછું પહેલામાં છે સાહેબ. હા, રીઝન કહું? રીઝન બેટા અવકાશી અવરોધ. આયરો અવકાશી અવરોધના કારણે આના દ્વારા અવકાશી અવરોધ લાગશે OH ઉપર. બંને ઓલરેડી ફાઇટિંગ કરતા હશે, કોના આકર્ષશે? અહીંયા અવકાશી અવરોધ કેવો થઈ જાય તમારો ખુદ વિચારો. આટલા એરિયાની અંદર બહુ વધી જાય તો બીજો તો ક્યાંથી નજીક આવશે? પણ એટલા માટે યાદ રાખવાનું કે જેટલી શાખા વધારે નજીક હશે OHની એટલું એનું ઉત્કલન બિંદુ. ચલો તો આ ઉત્કલન બિંદુવાળા બધા પોઈન્ટ આને યાદ રાખશો આપણે. ચલો હવે હા બેટો બીજું એક નાનક પોઈન્ટ એને કહીએ બેટા આપણે લોકો દ્રાવ્યતા. સમજો. હા, ઉત્કલન બિંદુમાં હજી એક નાનકડી વાત જોઈ લો બેટા, જોઈ લો. 3 વસ્તુ હોય. આલ્કેન, આલ્કેનના અનુવર્તી હેલોજન અને એ હેલોજન એટલે કે એ આલ્કેનના અનુવર્તી આલ્કોહોલ. ફોર એક્ઝામ્પલ, એક કાર્બન વાળો માની લો કે તમારી જોડે CH3CH2 મતલબ આયરો આલ્કેન હ, સોરી CH3CH3 તમારો આલ્કેન હ, એમાંથી એક હેલોજન બનાવું CH3CH2Cl ને જો એને OH માં કન્વર્ટ કરું તો CH3CH2OH. આટલું થાય. આને કહેવાય 2 કાર્બન વાળો આલ્કેન. આ એના અનુવર્તી હેલોજન ને આયરો એના અનુવર્તી આલ્કોહોલ. તો જે આલ્કોહોલ હશે ને એના ઉત્કલન બિંદુ વધારે હશે હેલોજન કરતાં ઓછા ઉત્કલન બિંદુ છે પેલાના. બોલો પડશે ખબર? આ રેશિયો તમે લોકો યાદ રાખશો. કેમ આવું એની પાછળનું આપણે કોઈ રીઝન ચેક કરીએ. પહેલાં આટલી ખબર પડશે, આટલો આઈડિયા આવશે. રેડી? બીજું એક વસ્તુ યાદ રાખી લો, એક આ પોઈન્ટ યાદ રાખવાનો. બીજો એક પોઈન્ટ તમારે લોકો યાદ રાખવાનું થાય બેટા કે જો સમાન અણુભાર ધરાવતા આલ્કેન, હેલો આલ્કેન અને આલ્કોહોલ, જો આવા 3 ઘટકો હોય બરાબર, માની ફોર એક્ઝામ્પલ માની લો કે આનો અણુભાર 50, આનો હોય 50 અને આનો હોય 50, 3 50 છે. તો આની અંદર તમે લોકો યાદ રાખશો કે જે આલ્કોહોલ હશે એનું ઉત્કલન બિંદુ વધારે હશે, એનાથી ઓછું હેલો આલ્કેનનું હશે અને એનાથી ઓછું આલ્કેનનું હશે. બોલો રેડી? પડશે ખબર? આવશે આઈડિયા? જો કે થોડો ઘણો આઈડિયા તો આવતો હશે તમને તો સાહેબ. આલ્કેનની અંદર તો બંને કાર્બન એટલે કે ધ્રુવીયતા જ નહીં. ધ્રુવીયતા નહીં તો બાજુવાળાને આકર્ષશે ક્યાંથી? હવે આ જે RX હ હેલો આલ્કેન, એની અંદર એક R હ તો બીજો X અને જે હેલોજન હોય એરો ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે એની અંદર ધ્રુવીય બોન્ડિંગ થશે અને ધ્રુવીય બોન્ડિંગની અંદર વીજભાર ઉત્પન્ન થઈ જાય પ્લસ માઇનસ, એટલે એકનો માઇનસ, એક ઘટકનો માઇનસ બીજાના પ્લસના આકર્ષી શકે. તો એની અંદર આકર્ષણ વધારે હોય એટલા માટે હેલો આલ્કેનનું તો આલ્કેન કરતાં વધારે હોય. પણ આલ્કોહોલનું આ બંને કરતાં કેમ વધારે? તો એની પાછળનું રીઝન સમજો. તો બેટા આલ્કોહોલ જે હશે સમજો, હું દ્રાવ્યતાની અંદર એ પોઈન્ટની વાત કરીશ. આલ્કોહોલ જે છે એ પાણીમાં કેવું હોય બેટા? સુદ્રાવ્ય. એટલે હોય કે ના હોય? भाई पैग किस में बनाते हो? तेल में? अरे पानी में बनाते हो ना? हैं? એવું जान बेटा? भाई पैग बनाना है तो Ca2H5OH ले आओ, उसको डाल दो पानी में. हाँ, ऐसा ही करोगे?
2:4 का रेशियो रख दो या फिर 2:3 का रेशियो रख दो। अगर स्ट्रॉन्ग चाहिए तो उल्टा कर दो। चलो भाई खबर પડશે ભાઈ 2 ml આલ્કોહોલ 3 ml પાણી, 3 ml આલ્કોહોલ 2 ml પાણી, બરાબર? તમારી ઈચ્છા। અને જો બહુ પિયક કરો તો લીટર, યુ કેન યુઝ લીટર। મારું રાતો વિકૃત છે લ્યા, नीट शौक पाला। अरे नीट के शौक मत पालो, तुम JEE वालो हो। चलो तो आल्कोहोल बेटा पानी में केवो बेटा सुद्राव्य हो। और सुद्राव्य होवानुं पाछळ रीजन है बेटा। फॉर एक्जाम्पल C2H5OH आने तमे लोग पानी में नाख्यो। हवे देखो पानी आवुं है बेटा, देखो आ ऑक्सीजन ऊपर हो बेटा आंशिक ऋण, हाइड्रोजन ऊपर आंशिक धन, आनी ऊपर धन, हाइड्रोजन ऊपर हो बेटा आंशिक धन, ऑक्सीजन ऊपर है आंशिक ऋण। અને યાદ કરો તમે લોકો એચ બોન્ડિંગ કે ભાઈ ફ્લોરિન ઓક્સિજન અથવા તો નાઇટ્રોજન સાથે જ્યારે હાઇડ્રોજન જોડાયેલો હોય તો એવો હાઇડ્રોજન એચ બોન્ડિંગ કરી શકે। તો અહીંયા દેખો ઓક્સિજન જોડે હાઇડ્રોજન જોડાયેલો હોય, અહીંયા અને એ જે હાઇડ્રોજન હ એની બાજુમાં બીજો ઓક્સિજન દેખાય, તો એ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે શું થશે બેટા? हाँ आकर्षण थशे, प्रबल आकर्षण थशे। અને એને જ આપણે લોકો શું કહી દઈશું બેટા? एच बॉन्डिंग। અને એ હાઇડ્રોજન બંધનના કારણે બંને કેવા એકબીજાની અંદર સુદ્રાવ્ય। ફોન ક્યાં આવી ગયો? वीडियो बिगाड़ दी मेरी। चलो तो अहींया तमे लोग देखी शको कि तमारो आल्कोहोल और पानी वच्चे जे आल्कोहोल हाइड्रोजन हशे ने पानी ऑक्सीजन हशे, बंने वच्चे एच बॉन्डिंग बनशे। हवे साहेब एवुं थोड़ी ना होय। तो अहींया आवुं थई शके ने बेटा कि जे तमारो बीजो कोई आल्कोहोल हशे एनो ऑक्सीजन आ हाइड्रोजन एनी आरी आर श्रृंखला એટલે કે C2H5 લખી દો। ખોટું ના લાગે તો તમને નહીં લાગે ને? તો આનો ઓક્સિજન આ પાણીના હાઇડ્રોજન વચ્ચે શું બની શકે? तो ये एच बॉन्डिंग कारण बने एकबीजा में केवा होय बेटा खूब ज वधारे सोल्युबल होय, द्राव्य होय। भाई खबर पड़शे, आवशे आइडिया। अने हवे तमे देखो कि अहींया आल्कोहोले पाणी साथे एच बॉन्डिंग करी है। हवे ए ज वस्तु तमारा एक आल्कोहोलनो घटक होय। हवे देखो आनी अंदर कोई कही दूँ कि आनुं सौथी वधारे उत्कलन बिंदु केम होय? केम के तमारो जे एक आल्कोहोल हशे C2H5OH जे हशे, बराबर? चलो ध्यान रखो, ऑक्सीजन हाइड्रोजन, अहीं हाइड्रोजन ऑक्सीजन C2H5 ए बीजा आल्कोहोलना घटक साथे शुं बनावशे? अहींयाथी देखो एच बॉन्डिंग। एना लीधे ए आल्कोहोलना उत्कलन बिंदु केवा जोवा मळशे बेटा? वधारे जोवा मळशे। केम के एच बॉन्डिंग एक आंतराण्वीय आकर्षण बळ है अने आंतराण्वीय आकर्षण बळनी अंदर सौथी प्रबळ जो आकर्षण बळ होय तो ए एच बॉन्डिंगनुं। हवे एक वस्तु हमेशा क्लियर रखजो कि आंतराण्वीय आकर्षण बळ अलग वस्तु है अने आंतर परमाणुीय आकर्षण बळ अलग वस्तु है। जो आंतर परमाणुीय थाय तो एनी अंदर आयनीय बंध आवे, सहसंयोजक बंध आवे, सवर संयोजक बंध आवे, धात्वीय बंध आवे। तो ये बे परमाणुओनी वच्चे होय। अहींया बे अणुओनी वात थई रही है अने बे परमाणुओ वच्चेनुं जे बॉन्डिंग होय ने बहु स्ट्रॉंग होय, एनी कम्पेरिजन आनी जोड़े करता नहीं होय। चलो भाई आटली खबर पड़शे। तो एच बॉन्डिंग जे आंतर आणवीय आकर्षण बळ होय एनी अंदर केवुं होय बेटा? सौथी वधारे प्रबळ। एटला माटे आ बंने घटक केवा एकबीजानी अंदर द्राव्य होय। अब आनी अंदर बीजी एक वस्तु खबर है तमने लोगों कि जे आल्केन होय ने आल्केन ए तमारा पाणी में द्राव्य नहीं होता, ए तमने खबर है ना? केम के तमे लोग एक वस्तु सीखेला हो, शुं सीखेला साहेब में के लाइक डिसोल्व लाइक्स, है ना? द्राव्य मतलब कि ध्रुवीय घटक जो होय ए ध्रुवीयनी अंदर ज द्राव्य थाय। ध्रुवीय में द्राव्य थाय अने अध्रुवीय में द्राव्य थाय। एवुं ज होय ने? इंसान के साथ शादी बनाता है, बंदर के साथ नहीं बनाता। अभी सोच के बैठो कि बंदर के साथ किसी ने शादी कर ली तो कैसा होने वाला है? उसकी बीवी मंडप पे जाके बैठ गई है, केला खा रही है। फिर अपने ही पति को पूंछ से ये कान में खुजली कर रही है। मतलब क्या कहानी हो सकती है? तो बे घटक एक जेवा होवा जरूरी है बेटा। खबर पड़ा हवे सिंह वांदरा जोड़े लग्न कर्या तो
બીજા દાડે ફાડીને ખાઈ જાય. ભૂખ લાગી હતી કે મન તો એકલી પૂંછડી પડી હોય છેલ્લા અવશેષ પડ્યા હાલે જવા દાઢું. તો બે ઘટક એકલા હોવા જરૂરી છે બેટા. હા, ધ્રુવીય, ધ્રુવીયમાં અધ્રુવીય. અધ્રુવીયમાં અમે તમને કીધું કે જે તમારા આલ્કેન હોય એ તો અધ્રુવીય હોય. આલ્કેન કેવા હોય બેટા? અધ્રુવીય હોય. અને પાણી તમારું ધ્રુવીય હોય, કેમ કે પાણીમાં તો પ્લસ માઇનસ બનશે. દેખો પ્લસ માઇનસ વાળાને ધ્રુવીય કહેવાય. આલ્કેન અધ્રુવીય, તો અધ્રુવીય જે હોય એટલે કે આલ્કેન એ પાણીમાં દ્રાવ્ય થઈ શકે નહીં. પણ જે તમારો આલ્કોહોલ હતા એ તો ધ્રુવીય ઘટક હ. પણ એની અંદર આ એક પૂંછડું દેખાય રહ્યું, આ કેવો ઘટક કહેવાય? અધ્રુવીય. આ તો અધ્રુવીય કહેવાય ને. તો યાદ રાખો, જેમ 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 કાર્બનની શૃંખલા વધતી હશે, જેમ 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 કાર્બનની શૃંખલા વધતી હશે, એવી રીતના એની અંદર દેખો સ્ટેટમેન્ટ લખ બેટા, જલ વિતરાગી. શું? જલ વિતરાગી લક્ષણ વધતું જાય. જલ વિતરાગીનો મતલબ પાણીથી દૂર ભાગ, પાણીની અંદર દ્રાવ્ય થાય નહીં. હવે જેમ જેમ તમારો કાર્બન, બે કાર્બન વાળો હાલ, પછી 3, 4, 5, 6, 7, તો એક લેવલ એવું હોય છે પછી દ્રાવ્ય થશે. તો બધા આલ્કોહોલ જે હોય એ પાણીમાં દ્રાવ્ય હોય એવું જરૂરી નથી. બધા જે આલ્કોહોલ હોય પાણીમાં દરેક વખતે દ્રાવ્ય હોય જરૂરી નહીં. મતલબ શું યાદ રાખશો? ઓછા કાર્બનવાળા જે આલ્કોહોલ હશે એ પાણીમાં દ્રાવ્ય હોય, વધારે કાર્બનવાળા જે આલ્કોહોલ હશે અથવા તો કાર્બનની શૃંખલા જેમ 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 વધતી હશે એમ એ લોકોની અંદર જલ વિતરાગી લક્ષણ વધતું જશે, પાણીથી દૂર ભાગવાનું ચાલુ કરશે, પાણીમાં દ્રાવ્ય થશે નહીં. તો વધુ કાર્બનવાળા આલ્કોહોલ પાણીમાં દ્રાવ્ય હોય નહીં. તો હવે તમને લોકોને એક MCQ પૂછી લે બેટા આવી રીતનો કે એક હા બેટા COH, બીજો બેટા C2OH, ત્રીજો બેટા C3OH અને ચોથું પૂછી લે C4OH. હવે કયો સૌથી વધારે